જો તમારે પણ કોપીરાઇટ વગરના મ્યુઝિક ડાઉનલોડ કરવા છે, કોપીરાઇટ વગરના સાઉન્ડ ઇફેક્ટ ડાઉનલોડ કરવા છે, તો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમે નોન કોપીરાઇટ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો, જે તમે તમારા વિડીયોની અંદર એનો ઉપયોગ કરશો તો તમને કોઈ પણ કોપીરાઇટ નહીં આપે। તો જો તમારે પણ એ જાણવું હોય કે કોપીરાઇટ વગરના મ્યુઝિક આપણે ક્યાંથી ડાઉનલોડ કરી શકીએ છીએ, તો એ જાણવા માટે આજનો આ વિડીયો તમારે પૂરો જોવો પડશે। તો મિત્રો, આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા ક્રિએટરો છે કે જેમને નોન કોપીરાઇટ મ્યુઝિકની વારંવાર જરૂર પડતી હોય છે, જેમ કે વ્લોગ ક્રિએટર થઈ ગયા, પછી ઘણા બધા એવા ક્રિએટરો છે કે જેમને કોપીરાઇટ વગરના મ્યુઝિક વારંવાર એમના વિડીયોની અંદર ઉપયોગ કરવો પડતો હોય છે, પણ અમુક લોકોને ખબર નથી હોતી કે આ કોપીરાઇટ વાળું મ્યુઝિક છે કે કોપીરાઇટ વગરનું છે, અને તેઓ એમના વિડીયોની અંદર પછી એ મ્યુઝિકનો ઉપયોગ કરે અને પછી એમને કોપીરાઇટ મળે છે અને એમનો જે વિડીયોની કમાણી હોય ને એ પછી કોપીરાઇટ મૂકનાર વ્યક્તિ પાસે જતી રહે છે। તો જો તમારી સાથે પણ આવું થાય છે ને, તો હું તમને જણાવું છું કે તમે કોપીરાઇટ વગરના મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો। તો તમે હવે સાઈડમાં મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીંયા હું તમને જણાવું કે કઈ રીતે તમે કોપીરાઇટ વગરના મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો। તો હવે તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીંયા તમારે શું કરવાનું છે, યુટ્યુબ એપ્લિકેશન છે એને ખોલી લેવાનું છે, અને યુટ્યુબની અંદર એક એવી ચેનલ છે કે જ્યાંથી તમે નોન કોપીરાઇટ મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો। તો તમારે સર્ચમાં જઈ અને સર્ચ કરવાનું છે NCS, બરોબર? તમે જોઈ શકો છો આ રીતનું સર્ચ કરવાનું છે અને તમને અહીંયા પહેલી જ ચેનલ જોવા મળી જશે, નો કોપીરાઇટ સાઉન્ડ। તમે જોઈ શકો છો 3.41 કરોડ આના સબસ્ક્રાઇબ છે અને ઘણા બધા 1900 વિડીયો આમની ચેનલની અંદર અપલોડ કરેલા છે। આ વિડીયોમાંથી તમે કોઈ બી સાઉન્ડ એનો ઉપયોગ તમારા વિડીયોની અંદર કરશો ને તો તમને કોપીરાઇટ નહીં આપે। અહીંયા આપણે ચેનલ ખોલીને જોઈએ તો તમારે જેવા જોઈએ ને એવા તમને અહીંયાથી મ્યુઝિક મળી જશે, બરોબર? બેકગ્રાઉન્ડની અંદર તમારે ઉપયોગ કરવો હોય, કોઈ તમારે બ્લોગ બનાવતા હોય, ટ્રાવેલ બ્લોગ હોય તો એની અંદર તમારે આનો ઉપયોગ કરવો હોય તો તમે એ બધા જ મ્યુઝિક છે ને તમને આ ચેનલની અંદરથી અહીંયા મળી જશે। આ છે પહેલું પ્લેટફોર્મ જ્યાંથી તમે નોન કોપીરાઇટ મ્યુઝિકનો ઉપયોગ કરી શકો છો। અને જો તમારે અહીંયાથી પણ ના કરવા હોય ને તો હું તમને એક બીજો રસ્તો બતાવું છું જ્યાંથી તમે કોપીરાઇટ વગરના મ્યુઝિક ઉપયોગ કરી શકો છો। તમારે શું કરવાનું છે, બ્રાઉઝર ખોલી લેવાનું છે અને બ્રાઉઝરની અંદર સર્ચ કરવાનું છે યુટ્યુબ સ્ટુડિયો। આ રીતે તમારે જુઓ, યુટ્યુબ સ્ટુડિયો ખોલી લેવાનું છે। આ બ્રાઉઝરની અંદર તમારે યુટ્યુબ સ્ટુડિયો ખોલી તમારે એની અંદર તમારી ચેનલ ખોલી લેવાની છે। આ રીતનું ખુલી જાય ને એટલે પછી તમને અહીંયા લાસ્ટમાં ઓપ્શન તમે જોઈ શકો છો, અહીંયા છે ઓડિયો લાઇબ્રેરી। આની ઉપર તમારે ક્લિક કરવાનું છે। આની ઉપર ક્લિક કરશો ને એટલે તમને ઘણા બધા ઢગલાબંધ અહીંયા તમને કોપીરાઇટ વગરના મ્યુઝિક જોવા મળી જશે। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને ઘણા બધા એવા મ્યુઝિક છે ને, તમે આમાંથી ઉપયોગ કરશો ને તમને કોઈ પણ કોપીરાઇટ નહીં આપે। આ ઘણા બધા મ્યુઝિક તમને અહીંયા મળી જાય છે અને આમાંથી તમારે કોઈ બી મ્યુઝિક ડાઉનલોડ કરવું હોય ને તો અહીંયા તમે સાંભળી, સાઈડમાં તમે જોઈ શકો છો, અહીંયાથી સાંભળી અને એનો ઉપયોગ તમારા વિડીયોની અંદર કરી શકો છો ડાઉનલોડ કરીને। ત્યાર પછી સાઈડમાં છે સાઉન્ડ ઇફેક્ટ। તો આ સાઉન્ડ ઇફેક્ટ પણ આપણે, જો તમે કોઈ એવો ફની વિડીયો બનાવો છો અથવા તો કોઈ વારંવાર આપણે વિડીયોની અંદર એવા કટ નાખતા હોઈએ જે આપણે સાઉન્ડ ઇફેક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જો ત્યાં તમારે સાઉન્ડ ઇફેક્ટની જરૂર પડતી હોય ને તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા તમને સાઉન્ડ ઇફેક્ટ મળી જાય છે અને તમે આને ડાઉનલોડ કરી તમારા વિડીયોની અંદર ઉપયોગ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો ઓડિયો લાઇબ્રેરી, જે યુટ્યુબનું જે પ્લેટફોર્મ છે અહીંયાથી, તો અહીંયાથી તમે જે પણ મ્યુઝિક ડાઉનલોડ કરશો તો યુટ્યુબનું છે એટલે તમને કોઈ પણ કોપીરાઇટ નહીં આપે, બરોબર? જો તમારે પણ જરૂર પડતી હોય વારંવાર કોપીરાઇટ મ્યુઝિકની, કોપીરાઇટ સાઉન્ડ ઇફેક્ટની, તો અહીંયાથી તમે ઢગલાબંધ અહીંયા તમને મળી જાય છે આ બધું, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, આ બે રીતે તમે કોપીરાઇટ વગરના મ્યુઝિક છે ને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને તમારા વિડીયોની અંદર એનો ઉપયોગ કરશો ને તો તમને કોઈ પણ કોપીરાઇટ નહીં આપે। આમ તો તમે જોતા હશો કે તમારા વિડીયોની અંદર કોપીરાઇટ ક્લેમ આવી જતો હોય છે, કારણ કે ઘણા લોકોને એવી ના ખબર હોય કે કોપીરાઇટ મ્યુઝિક છે કે નોન કોપીરાઇટ મ્યુઝિક છે, એટલા માટે આવો પ્રોબ્લેમ થતો હોય છે। પણ હવે આજનો વિડીયો જોયા પછી તમે આમાંથી ઉપયોગ કરશો ને મ્યુઝિક, તો કોપીરાઇટ ક્લેમ કે કંઈ નહીં આવે। તો હવે આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો જો આજનો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જલ્દી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।